સીધો 30 કિલોમીટરનો રોડ. અને ઈચ્છા હતી ભાઈ આપણે એકવાર આપણી ગાડી લઈને આવશું. ફાઇનલી આજ રોડ ટુ હેવન. કેમ છો તમે બધા? મજામાં તો ભાઈ. અત્યારે સવારમાં અમે થઈ ગયા છીએ બધા રેડી. સવારમાં એટલે 10 વાગ્યા અમારે સવારમાં. અત્યારે બધા ઊભા થઈને રેડી થઈને સામાન પેક કરીને રોજ સામાન બાંધી પાવર ઠલાવીને પાછો ખોલીને પાછો બાંધી. તો એમાં અમારો થોડોક ટાઈમ વીયો જાય છે. પણ અત્યારે 10 વાગી જશે ભાઈ. કાલે આપણે રોકાણા હતા માતાના મઢે અને આજ જવાનું છે આપણે રોડ ટુ હેવન અને ધોળાવીરા રખડવાનું છે. અને આજના સ્પોન્સર ભાઈ મળી ગયા છે અમને. ત્યાં કાંઈ ઉપાધિ નથી, કેમ કે અમે હવેથી છે ને એડવાન્સમાં રીલ નાખી દઈએ કે ભાઈ કાલે અમે અહીંયા આવવાના છીએ એમ. એટલે વાંધો નથી આવતો. તમારો બધાનો બહુ પ્રેમ મળે છે. રસ્તામાં તમે બધા બહુ મળો છો, બધી જગ્યાએ બહુ મળો છો. એટલે વિચાર્યું કરતાં વધારે જ પ્રેમ આપો છો તમે યાર. બધું પેકિંગ થઈ ગયું છે અમારે અને હવે જઈ નીચે. અને આજ ભૂખ લાગી છે ભાઈ. અને આજે મને ને તાવ આવી ગયો એટલે ટીકડી પીકડી પીને નીકળીને આમ પાવરમાં. એટલે ઉપાધિની આજ 200 કિલોમીટર જેવું ખેંચવાનું ખબર નથી હવે કેટલુંક છે, જોવાનું બાકી છે. સવારના નાસ્તામાં ગાંઠિયા અને મરચા ચટણી અને આ ભાઈ સ્પેશિયલ આને શું કહેવાય મંગાવ્યા દાળ પકવાન સ્પેશિયલ મંગાવી કે દાળ પકવાન જ ખાવા છે. અને નાસ્તો કરીને વિયેવા છે ને હવે અમારું રોજનું કામ થઈ ગયું છે અને બાંધવાનું. અડધી કલાક અમે આમાં મચ્છી બાંધવામાં. 1-2 દિવસ છે ને થોડુંક વાર લાગી હતી મારે બેગ બાંધતા. હવે વાર નથી લાગતી. બાકી બધા રેડી થઈ ગયા છે અને હવે ધીમે ધીમે નીકળીએ. જય મા આશાપુરા ભાઈ. હવે અહીંથી રજા લઈએ અમે જાય છીએ. હવે ભાઈ અહીંથી મારે થાય છે 195 કિલોમીટર જેવું ધોળાવીરા રોડ ટુ હેવન થઈને જવાનું છે. ધીમે ધીમે નીકળી ગયા. અત્યારે વાગ્યા છે 10:44 થઈ ભાઈ. હવે જોઈ ક્યારે પૂગી એમ. બાકી રસ્તામાં હોલ્ડ લેતા લેતા જાઉં. ચાલો બાય બાય. અત્યારે છે ને 12 વાગવા આવ્યા ને અમે એક હોલ્ડ લીધો હતો રસ્તામાં કે ભાઈ રીલ શૂટ કરીને અપલોડ કરી દઈએ એમ. કેમ કે ડેલી રીલ અપલોડ કરીએ તો 12 વાગે અમે અપલોડ કરી. કાંઈ નક્કી નથી રહેતું, પણ જેટલું અપડેટ થાય એટલું દઈએ છીએ ઇન્સ્ટામાં બધે. અમે રસ્તામાં એક પાર્ક આવ્યો તો રોકાઈ જતા રસ્તા કાંઠે. તો અમને નહોતી ખબર કે આવડા અમને ભાઈ નિસ્કો ખાવા આવ્યા. પછી કે અમે તમારા વિડીયો જોઈને મેં કીધું પાણી ભરી આવો ને. અમારે ભાઈ પાણી નહોતું તો આ ભાઈ સોડા લઈને આવ્યા છે. થેન્ક યુ એમ સોડા પાઈ દીધી તમે તડકાની. સારું હાલો. ચાલો તો ભાઈ હજી છે ને 150 કિલોમીટર થાય છે. ધીમે 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 નીકળી હવે. હા અને અત્યારે 12:30 છે ભાઈ. ફૂલ તડકો થઈ બસ. પણ ભાઈ રીલ્સ એડિટ કરવી જરૂરી છે, કેમ કે ત્યાં સુધી અમારું કામ જ આ છે. બધાને એમ લાગતું હોય કે રખડે છે મજા કરે, પણ અમે કામ જ અમારું આ છે. રસ્તામાં રીલ એડિટ કરવી, વિડીયો એડિટ કરવા, રોજ મોડા સુધી જાગીને અપલોડ કરી એટલે બહુ વાર લાગી જાય. વાહ વાહ વાહ. આમાં જવાનું છે. વાવાઝોડું તો જુઓ, બાઈક આખે આમ ત્રહી ઉડે. જે પવન ઉડે, ધૂળ ઉડે અને ગરમી ભાઈ બહુ. હજી કલાક ઉપરનો રસ્તો હે તો અહીં ઊભા રહી ગયા પાણી પીવા. તપીને ફટાકડા થઈ જાવ અહીંયા આપણે. લોટ બાંધી લે ને રોટલી શેકાઈ ગઈ. તપી ગયા. 41 ડિગ્રી છે ભાઈ અહીંયા ટેમ્પરેચર. ટાંકી ફૂલ કરાવતા જઈ કેટલાનું સામે ખબર નથી. જોઈ 600-700 તમારે માઇન એન્ડ આવી જાય છે. 750 કે 800માં ટાંકી ફૂલ થાય, કેમ કે આની ટાંકી બહુ મોટી નથી ને એટલે કરી ગયો 30 પ્રોપર કરી ગયો એટલે રેડી. 630 ભાઈ રેડી. હાલો ગરમી તો અહીંયા જ પડે. નીકળીએ પાછા ધીમે ધીમે. ફેમિલી અહીંથી ધોળાવીરા બતાવે છે ભાઈ 57 કિલોમીટર. સિંગલ પટ્ટીનો રસ્તો આવી ગયો છે. ટાંકી આપણે ફૂલ કરી નાખીએ અને હવે એની પહેલાં આવશે રોડ ટુ હેવન અને પછી ધોળાવીરા. આપણા મિત્ર છે એક, આમ કહો તો સબસ્ક્રાઈબર. એને રોકાવાનું છે, જોઈ ક્યારે પૂગી એમ. તડકો ભાઈ બહુ લાગે, ગજબનો તડકો. રોડ ટુ હેવન.
હેવન. ભાઈ અહીંયા એક ઈચ્છા હતી કે આપણે ગાડી હકી રોડ ટુ હેવનમાં, અને આજે ફાઇનલી પૂરી થાય. પણ પહેલાં જરાક પેટ પૂજાનું કંઈક કરીએ. પણ આપણે તો દાળ ભાતવાળા, આ ખાલી ભાતવાળા. હાય રામ, બહુ તડકો ભાઈ. જમીન બહાર નીકળે તડકો ગજબ. 4 વાગ્યા તો અત્યારે ઝાઝા ટાઈમ પછીનું આપણું સપનું પૂરું થાય કે રોડ ટુ હેવને આપણે ગાડી લઈને આવશું. ઓલે વખતે હું આવ્યો તો હું પદ્યો ત્યારે મેં કીધું હતું કે ભાઈ રોડ ટુ હેવને હું ગાડી લઈને આવી, અને ફાઇનલી આજ ભાઈ સીધો 30 કિલોમીટરનો રોડ. હા, રોડ ટુ હેવન. અમે હેવન જ્યારે ભાઈ પાણી ભીરું હતું આમાં બધે મસ્ત, પણ અત્યારે તો કાંઈ નથી એમાં. ચારનો નજારો અલગ હતો, અત્યારનો નજારો અલગ છે, પણ છે મસ્ત નજારો, બીજું કાંઈ નહીં. વાહ, રોડ ટુ હેવન. ટિકિટ સાઈડ દેજો ભાઈ, સાઈડ દેજો. હાલો બાય બાય. સીધો 30 કિલોમીટરનો રોડ, અને ઈચ્છા હતી ભાઈ આપણે એકવાર આપણી ગાડી લઈને આવશું. ફાઇનલી આજ રોડ ટુ હેવને ગાડી લઈને. ફેમિલી મને એમ હતું કે બધે હે ને સુકાઈ ગયું છે પાણી, મીઠું છે પણ એટલું બધું નથી. હાવ મીઠાનું રણ નથી થઈ ગયું હજી. આમાં જો પાણી ભીરું છે, ભીરું ને તેક મીઠું દેખાય છે. વાહ, તેક મીઠું દેખાય. અમારા બેન ને મોજમાં આવી ગયા છે આજ. જો અહીં મીઠું દેખાય, અહીં જરૂર બધે મીઠું હે ને, આ બધું મીઠું છે. અને ભાઈ 30 કિલોમીટરના પટ્ટામાં આપણે ઈચ્છા હતી ગાડી હાંકવાની, આજ પૂરી થઈ ગઈ. મજા આવી, મજા. Myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this? ઓહો, અહીંયા પાણી જોવો યાર, ગજબ. ફેમિલી તો આપણા સ્પોન્સર આપણને મળી ગયા છે, અને રોકાવાનું છે આમાં હેરિટેજ રિસોર્ટમાં. હાલો હાલો, હાલે રાખો, હાલે રાખો ભાઈ. અમે આવ્યા છીએ એક મસ્ત જગ્યાએ અમારા ફ્રેન્ડના ત્યાં. આરું નામ અહીં દેખાય, અહીંયા રૂ હેરિટેજ રિસોર્ટમાં, અને અહીંયા રોકાવાનું છે આપણે. ઓલા વખતે અમે આટો મારવા આવ્યા હતા, બધે આટો માર્યો, અને આ કુબામાં રોકાવાનું છે. ગરમી ઓછી થાય તો સારું. ચલો, અમારું ઘર તો ફેરવું જ પડે છે અમારે. ફેમિલી અત્યારે પૂગી ગયા છે ધોળાવીરામાં. ફ્રેન્ડને રિસોર્ટે આવતા રહ્યા છે, એને પહેલાં જ મેસેજ આવી ગયો કે અહીંયા આવવાનું એમ, એટલે અહીંયા આવતા રહ્યા છે. ભાઈ રૂમ છે કંઈ મસ્ત એસ્થેટિક, જો આમ શું કહેવાય કચ્છી આટવાળી, અને એસી ચાલુ કરી દીધું એટલે સારું કહેવાય. ને અમારે શું કહેવાય ઓલા સાહેબ આમાં ગયેલા છે, કુંભકરણ સાહેબ. પણ એમાં એક વાત એવી છે કે પાણી જેટલું આપણે નાવા ગરમ કરતા હોય ને એટલું ગરમ ઓલરેડી પાણી આવે જ છે, એટલે ગરમ કરવાની વાત જ નથી. નાવાની વાત તો હાજે જ છે. અને હું બ્લોગ શૂટ કરતો તો મારા બેન હતા જાય કે મારે બ્લોગમાં નથી આવવું. કઈ જા, હેલો હેલો, જો હવે અત્યારે 5 વાગી જાય અને બહુ ગજબની ગરમી. હાલના જઈ રોડ ટુ હેવન ઘડીક આરામ કરી લઈ, થાકી ગયા છે થોડાક. ચાલો ભાઈ અમારી ગુંડા ગેંગ, ચાલો ભાઈ અમારી ગુંગા ગેંગ, સોરી ગુંડા ગેંગ નીકળી ગઈ છે ભાઈ રોડ ટુ હેવન જવા માટે. પાછા જઈ ઘડીક આટો મારી અહીંયા. અને શું કહેવાય કે આજના ઉતાર આપણા અહીં અમે અમારા મિત્રોના ઘરે આવ્યા છીએ, પણ અમારે યાર કોઈ જમવા નથી બેહતો. અમને શરમ લાગે બે જાવ ને યાર, હાલો ને આવડા પછી આમાં શરમ લાગે. હાલો તો વાંધો નહીં, પણ ભાઈ જમવાનું માખણ છે ને. હા લે ફેમિલી જમીન પછી છે ને પાછા આવતા રહે છે રિસોર્ટ, એને આવીને આજ રોકાવાનું છે. અને ખાસ તો પ્રોબ્લેમ એ થઈ છે કે ભાઈ મારે છે ને સિમ બંધ થઈ ગયું છે, નેટવર્ક જ નથી આવતું અહીંયા મારે એરટેલમાં. પહેલી વાર આવ્યો હતો ને ત્યારે એ પ્રોબ્લેમ થાય છે. તો
તો જે અહીંયા આવતા હોય ને જીઓનું સિમ કાર્ડ લઈને આવજો, કેમ કે એરટેલમાં અહીં નેટવર્ક નથી આવતું, બહુ પ્રોબ્લેમ થાય છે, સિમ જ બંધ થઈ જાય છે એવું છે. અત્યારે હું બ્લોગ એડિટ કરતો હતો બહાર બેઠો 12:30 જેવું છું છે, તો હજી અપલોડ કરવાનું બાકી છે. વાઈફાઈ લાવું છું, વાઈફાઈથી અપલોડિંગ થઈ જાય, નેટવર્ક ઓછું આવે છે, જોઈએ ક્યારે થાય એમ અપલોડ થશે પછી હોય. બાકી તો ભાઈ મજા આવી ગઈ, ઘણા ટાઈમ થાય મારે બાઇક લઈને આવવું હતું, હું આવી ગયો એટલે આનંદ થયો ભાઈ. આજ કહેવાય નહીં આવ્યા ને કાલે અહીંયા રોકાવાના છીએ, પમદી નીકળશું. હવે પમદી કઈ જગ્યાએ જઈએ કાલે પ્લાન બનાવશું. બાકી તો બસ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યું હશે. ગમ્યું ત્યારે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા વ્લોગમાં જાવ. બધાને જય માતાજી, બાય બાય. અને સબસ્ક્રાઈબ કરતા જવાનું, બાય બાય.